સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 3જી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1174મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 825મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56મા વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાત કરતા આપણને સમજાવે છે કે ભગવાનના 4 પ્રકારના ભક્તો છે. એમાં ભગવાનનો નિશ્ચય તો 4 જણાને સરખો છે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાના આધાર ઉપર મહારાજ પોતે કહે છે કે જ્ઞાનીને કેમ વિશેષ કહેવામાં આવ્યા. એના સંદર્ભની અંદર મહારાજ પોતે કહે છે કે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે. જેમ સંતો વાત કરે છે ને કે સ્કૂલની અંદર તો બધાએ ભણે છે, કોઈક 10મું પાસ કરીને વ્યવહાર ચલાવતા હોય છે, કોઈક 12મું પાસ કરીને પછી પોતાનો નાનો મોટો ધંધો કરતા હોય છે. અને એમાં કેટલાક મેડિકલની અંદર જઈને ડોક્ટર બનીને MBBS થયા પછી પણ એમને વિશેષ વધારે માસ્ટર ઓફ સર્જરીની ડિગ્રી કદાચ પ્રાપ્ત પણ કરે છે અને MD પણ બને છે. તો ભણતા તો બધા જ વિદ્યાર્થીઓ હતા, પણ એની અંદર ડોક્ટર પોતે બને અને ડોક્ટર બન્યા પછી પોતે દર્દીનું શરીરની અંદર વાઢકાપ કરીને ઓપરેશન કરીને પેટની અંદર કે જ્યાં કંઈ પણ કોઈ પણ પ્રકારની ગાંઠ હોય એને કાઢે અને પાછો વળી ટાંકા લઈ અને પાછું હતું એમને એમ કરી દે. તો 10મું ને 12મું ભણનારો વ્યવહાર તો કરે છે, એની કોઈ ના નથી, પરંતુ ડોક્ટર કંઈક વિશેષ છે એના ભણતરની અંદર કે આવી રીતે દર્દીના દુઃખને દૂર કરી શકે છે. આમ જોવા જઈએ તો ડોક્ટર પણ પોતે એવું જ માને છે કે હું પણ એક પ્રકારનો માણસ છું, અને થોડું ઓછું ભણેલ વ્યક્તિ પણ એમ જ માને છે કે હું પણ માણસ છું, પણ જ્ઞાનને કારણે કરીને ભેદ પડે છે. એમ આપણા જીવનની અંદર પણ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ 4 પ્રકારના ભેદ કયા, એની અંદર સર્વશ્રેષ્ઠ જ્ઞાનીને કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા આગળ એવો અર્થ સમજવાનો નથી કે જ્ઞાની એટલે બધું જ જાણનારો. હવે 4 પ્રકારને જો ભગવાનનો નિશ્ચય સરખો હોય તો એને જાણવાનું તો જાણી લીધું. આધ્યાત્મિક માર્ગની અંદર તો બીજું કંઈ જાણવા જેવું છે નહીં, પણ છતાંય કહેવાય છે કે એની અંદર આપણને મહારાજ પોતે
આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરવાનો એક સુંદર સંદેશ આપણને આપવા માગે છે. અને એટલે જ મહારાજ પોતે બોલ્યા કે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. અને વાત એ વાસ્તવિક હોય. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે એક વખત ખંભાતની અંદર મને વિચરણ માટે જવાનું થયેલું અને ત્યાં આપણા કોઈ સત્સંગી હશે અને ત્યાં આગળ હીરાના કારખાના હતા અને એની અંદર એ પોતે ગયા અને અમને ત્યાં આઈ ગ્લાસની અંદર હીરો બતાવ્યો કે સ્વામી આ કેવો લાગે છે. એ બતાવ્યા પછી એને બાજુમાં મૂકીને બીજો એક હીરો આપ્યો અને પૂછ્યું કે આ કેવો લાગે છે. જ્યારે ખરેખર વાસ્તવિક ડોક્ટર સ્વામી પોતે કહે છે કે મને તો પહેલો બતાવ્યો ને એ બહુ સારો લાગ્યો. અને ત્યારે એ હીરાનું કામ કરનારા હીરા પારખું લોકોના કારખાનાની અંદર એના માલિકે કહ્યું કે સ્વામી એ તદ્દન ખોટો છે. ભલે એના ઉપર પેલ પડેલા છે એટલે આપણને લાગશે સારો, પણ આ બીજો જે બતાવ્યો ને એની તો બહુ મોટી કિંમત થાય. જો આપણે જ મનુષ્ય છીએ પણ આપણને એમાં ગમ પડતી નથી. આ લોકની દ્રષ્ટિએ હું સમજાવવા માંગુ છું. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ ભગવાનનો નિશ્ચય બધાએ કર્યો જ હોય, પણ એની અંદર જ્ઞાની વિશેષ કેમ તો કે બ્રહ્મ સ્વરૂપ કહેતા કે પોતે દેહથી નોખો એવો જે આત્મા તે રૂપે માનીને એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. આ વાસ્તવિક જીવનની અંદર સમજવાની વાત આટલી જ આવીને ઊભી રહે છે. જેમ શ્રીમદ ભાગવતની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે કંસ રાજાએ પોતે ત્યાં આગળ યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને ધનુષ્ય તોડવા માટે થઈને બલરામ અને કૃષ્ણ ભગવાનને બોલાવવામાં આવેલા અને તે વખતના સમયની અંદર રસ્તામાં જ ત્યાં આગળ જે ધનુષ્ય હતું એ ધનુષ્યને તો ભગવાને પોતાના બાહુબળ વડે કરીને તોડી નાખ્યું. આનો અવાજ એટલો બધો જબરજસ્ત આવ્યો ને કંસ રાજા પોતાના રાજમહેલની અંદર બેઠો હતો અને ત્યારે બધા મંત્રી ને પ્રધાનોને પૂછ્યું કે આ શાનો અવાજ આવ્યો. ત્યારે કોકે કહ્યું કે કૃષ્ણ ને બલરામ બે જણા આવી ગયા છે. ત્યારે કંસને મનમાં થયું કે આટલી નાની ઉંમરના છોકરાઓ આજે આ ધનુષ્યને ક્યારેય કોઈ ઉપાડી ન શકે એને બદલે તોડ્યું. એ તો એના કારણે કરીને પોતાના મનની અંદર પોતે બીવા લાગ્યો. મારે વાત કરવી છે બીજી. પછી ભગવાન પોતે જ્યારે ચાલ્યા ને ત્યારે તે વખતના સમયની અંદર એક ધોબી મળ્યો તો એને વસ્ત્રો માગ્યા. કંસના વસ્ત્રો લઈને જતા હતા ને ત્યારે તે વખતે ધોબીએ વસ્ત્ર આપ્યા નહીં અને ત્યારે ભગવાને સહેજ બલરામ સામે દ્રષ્ટિ કરી કે રામાવતારની અંદર મને તો કે ધોબીએ કલંકિત કર્યો તો એટલે હું અત્યારે કાંઈ નહીં કરું, પણ તમે એનો જવાબ આપો. એટલે ફેરવીને એક ધોબીને દીધીને ધોબી પોતે ભોંય ચડતો થઈ ગયો. કપડાં લીધા, લઈ જઈને દરજીની દુકાને ગયા. દરજી બધા સમજી ગયા કે અહીંયા કંઈ બીજું કરાય એવું નથી, એ કે એમ જ કરી દેવાનું. અને તે વખતે એમણે બધા માપના વસ્ત્રો બનાવી આપ્યા. એમ કરીને નીકળતા હતા ત્યાં રસ્તાની અંદર સુદેવ નામનો માળી પોતે મળે છે અને સરસ મજાના હાર લઈને નીકળે છે. ત્યારે એને પૂછ્યું કે કોના માટે લઈ જાય છે કે અમારા નગરના રાજા કંસ છે ને એને માટે. સુદેવ નામનો માળી પણ સમજો કે આ કોઈક વ્યક્તિ જુદી છે એટલે એણે હાર પહેરાવી દીધો. આગળ જાય છે ત્યારે તે વખતના સમયની અંદર કુબજા મળે છે. એ કુબજા તો 3 અંગે વાંકી હતી એટલે ત્રિવંકી કહેવામાં આવતું એને.
અને એ પોતે એક કટોરાની અંદર ચંદન ઘસીને સરસ મજાનો મુલાયમ સુગંધીમાન ચંદનનો કટોરો લઈને જતી હતી. અને ત્યારે ભગવાને પૂછ્યું કે આ શું છે? કે ચંદન છે. અને ત્યારે ભગવાને કીધું કે મારા કપાળ ઉપર તું ચંદન ચર્ચી દે. અને તે વખતના સમયની અંદર કુબજાએ બીજો કોઈ લાંબો વિચાર કર્યો જ નહીં કે હું કંસ માટે લઈ જાઉં છું. તો ભગવાનના કપાળની અંદર ચંદનની અર્ચા કરી આપી. ત્યારે ભગવાન એટલા બધા રાજી થઈ ગયા કે એના શરીર 3 પ્રકારના વાંકા અંગ વાળી છે. તો લાવ હવે હું મારી પોતાની ઐશ્વર્ય શક્તિ વડે કરીને વિધાતાના આપેલા આવા ત્રિવંકી શરીરને પણ હું સરસ બનાવી દઉં. અને કુબજાને પગ ઉપર પગ મૂકીને દાઢી ઉપર એક મુક્કો માર્યો. અને ત્યાં તો સરસ મજાનો રૂપના અંબાર સમાન બધા જ અંગો એક સરખા થઈ ગયા. કુબજાએ જાણી લીધું કે આ ભગવાન છે. એટલે ધીરે રહીને કુબજાએ કહ્યું કે પ્રભુ ચાલો મારે ઘરે. અને ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારે ઘરે જરૂર આવીશ, પણ અત્યારે નહીં. અત્યારે હું જે કામ કરવા આવ્યો છું એ મને કામ પતાવવા દે. આ પ્રમાણે પછી તો આપણે જાણીએ છીએ પ્રમાણે ત્યાં મલ્લ યુદ્ધ ચાલે છે ને બધાએ મલ શલ ને તોશલ ને ચારણું ને મુષ્ટિક ને કોવલિયા પીડ નામના હાથીને ને બધાને ભગવાન કૃષ્ણ પરમાત્માને બલરામજીએ બરાબરના ઝપટમાં લીધા ને મૃત્યુને પાર પાડી દીધા. માછડા ઉપર બેઠેલો કંસ રાજાને પણ ટાંટીઓ પકડીને ખેંચીને એને પણ ફેરવીને 2-4 મુક્કા મારીને તે વખતના સમયની અંદર કંસને પણ પતાવી દીધો. પછી તો ઉગ્રસેનને રાજી આપે છે. પણ એ વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે બલરામ અને કૃષ્ણ ભગવાન 2 હતા. તો બલરામ અને કૃષ્ણ ભગવાન પોતે ચાલતા જતા હતા. ત્યારે રસ્તામાં કુબજાનું ઘર આવ્યું. અને ત્યારે ભગવાને ધીરે રહીને બલરામને અને સાથે ઉદ્ધવજી પણ હતા એમ કહેવાય છે. તો કહ્યું કે તમે અહીંયા ઊભા રહો, હમણાં હું આવું છું. આ પ્રકારે કૃષ્ણ પરમાત્મા કુબજાબાઈ પોતાના ઘરની અંદર એકલી અને અંદર જઈ અને બારણું બંધ કરી અને રાતના સમયની અંદર એમાંય પાછા અને રાતના સમયની અંદર ત્યાં રહ્યા. અને સવાર પડતા ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પોતે કુબજાને પોતાના ઘરની અંદર પોતાની મૂર્તિનું એકાંતનું સુખ જેણે કહેવાય ને કે ભગવાન જાણી લીધા હતા. અને પછી એને મનની અંદર બીજો કોઈ ભાવ નહોતો. અને એના કારણે કરીને આટલો લાભ આપીને ભગવાન બહાર નીકળ્યા, ચાલતા જતા હતા. અને ત્યારે તે વખતે ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું કે ઉદ્ધવજી કહા? આ હું આખી રાત એકલી રહેલી કુબજાના ઘરની અંદર રહ્યો, તમને કઈ મનની અંદર શંકા થતી નથી? અને ત્યારે ઉદ્ધવજી પોતે કહે છે કે મહારાજ, એમાં શંકા કરવા જેવું છે શું? કારણ કે તમે ભગવાન છો અને સામે ભક્ત છે. ભક્તની ઈચ્છા ભગવાન પૂરી કરે એ તો બરાબર છે. પણ જ્યારે અમને પણ એમ વિચાર આવે કે બ્રહ્મ સ્વરૂપપણાને વિશે વર્તનારા ભગવાનને જીવનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી. એટલે એ પ્રકારે આપણે જાણીએ એમ કહેવાય છે કે એમ જ્યારે ભગવાન કે ભગવાનના સંતના જીવનની અંદર પણ આપણને મનુષ્ય ભાવ ક્યારે આવશે કે આપણામાં જ મનુષ્ય ભાવ હશે તો. પ્રમુખ સ્વામી મહારાજ બહુ વાર કહેતા કે અરીસાની અંદર આપણે જોઈએ એટલે આપણે જેવા હોઈએ ને એવા દેખાઈએ, પણ આપણે એમ કહીએ કે તો અરીસાનો વાંક કાઢીએ. અને હું તો કેટલો સરસ રૂપાળો હતો અને અમારા કાળા કાળા ડાઘા કોણે કર્યા? અમારા ગાલ ઉપર આ પ્રકારના ખીલ કોણે કર્યા? અરીસાએ મારું મોઢું બગાડ નાખ્યું. આવું લોકો કહેતા હોય છે, પણ વાસ્તવિક હકીકતની અંદર એવું નથી.
આપણે જેવા છીએ એવું જ આપણને સામે દેખાય છે. એટલે મહારાજ પોતે આપણને એવું કહેવા માંગે છે કે જ્ઞાની તો શ્રેષ્ઠ કહેવાય, પણ એ જ્ઞાની કયો જ્ઞાની? માત્ર ને માત્ર લોકની અંદર ભગવાનના સ્વરૂપના વર્ણનને સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં જેને કહેવાય ફેરવીને સમજવાનો પ્રયત્ન કરાવતો હોય એમ જ્ઞાની નહીં. જ્ઞાની એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય બરાબર થઈ ગયો હોય અને એ નિશ્ચય થયા પછી એ પોતે એમ માને કે હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું અને મારા હૃદયને વિશે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. જેમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે ને કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી હોય ને તો તમારે રાધા બનવું જ પડે. એટલે રાધા બનવું પડે એટલે કે સ્ત્રી બનવાની જરૂર નથી. તમે ભલે પુરુષ હો, પણ રાધા ભગવાન કૃષ્ણ પરમાત્માની જે પ્રકારે સ્વરૂપ નિષ્ઠા કરેલી હતી અને એ રાધા કૃષ્ણ ભગવાન મય બનેલી હતી ને એટલે જ આજે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર પણ કહેવામાં આવે છે કે રાધે બિન આધે. રાધા વગર તો કહેવાય છે કે આ પ્રમાણે ભગવાન પણ અડધા કહેવાય. અને આપણે જાણીએ છીએ કે રાધાનો જ્યારે મહિમા સમજાશે ને ત્યારે જ આપણને કૃષ્ણનો મહિમા સમજાશે. જેમ બીજી વાત કરે છે કે જ્યારે આપણે રામચંદ્ર ભગવાનની ઉપાસના કરતા હોઈએ ત્યારે આપણે સીતારૂપ બનવું જ પડશે. સીતાના જીવનની અંદર વર્ણ માગ્યા જે પ્રકારના દુઃખો આવ્યા છે, દુઃખની અંદર ક્યારેય સીતાને મનમાં એમ નથી થયું કે હું આ રામને વરી એટલે જ મારે તો હજુ પરણીને સાસરે આવીને રહેવાનું થોડું થયું, ત્યાં તો મારે પતિની હારે હારે જંગલની અંદર જવું પડ્યું, વૃક્ષ લતા વેલીની વચ્ચે રહેવું પડ્યું અને જંગલી ફળ ફળાદી ખાઈને જિંદગી કાઢવાનો વારો આવ્યો. આ બહુ ખોટું થયું એવો વિચાર આવ્યો જ નથી. ભગવાન રામચંદ્રજીએ તો કહ્યું હતું કે તમને કઈ વનની અંદર જવાની આજ્ઞા નથી, તમે અહીંયા શાંતિથી રહો. અને જનક રાજાના ઘરની અંદર તમે એવી રીતે રહેલા છો એટલે તમને વનની અંદર નહીં ફાવે. ત્યારે જો એ બ્રહ્મ સ્વરૂપપણાના આનંદને પોતે માણતા હશે ત્યારે સીતાએ કહ્યું કે પ્રભુ જ્યાં કાયા ત્યાં કાયાની છાયા. કહેતા માણસથી પડછાયો ક્યારેય ગમે તેમ કરો તો પણ જુદો પડશે નહીં. એમ હું તો આપને વરી ચૂકી છું એટલે આપના સુખે સુખી ને આપના દુઃખે દુઃખી જે કંઈ હશે તે મને કોઈ વાંધો નથી. અને રહ્યા એ દરમિયાનની અંદર અશોક વાટિકાની અંદર રાવણ જ્યાં લઈ જાય છે ત્યાં રહ્યા થકા પણ એને કોઈ દિવસ બીજો વિચાર આવ્યો નથી. આ બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ પોતાના ઈષ્ટદેવને વિશે, પોતાના ઈષ્ટદેવ જે સતપુરુષને વિશે પ્રગટ પ્રમાણ બિરાજમાન છે એવા સંતને વિશે પણ આપણને ક્યારેય કોઈ પણ પ્રકારનો મનુષ્ય ભાવ આવવો જ જોઈએ નહીં. જેમ કરતા હોય તેમ એ સારું જ કરશે એવો જે બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ એ બહુ અતિ મહત્વનો છે. જેમ સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક હરિભક્ત હતા, મને નામ અત્યારે યાદ નથી, યાદ આવશે તો વચ્ચે બોલી જઈશ. પણ એ પોતે મુક્તાનંદ સ્વામીનું બનાવેલું કીર્તન છે ને કે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે, એમ પોતે શાસ્ત્રીજી મહારાજ માટે એવું બોલતા કે સ્વામી તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. એવું જબરજસ્ત એ કીર્તન પોતે ગાઈને નાચતા હતા. પણ બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ નહોતો, કારણ કે પહેલા તો પોતાને જ બ્રહ્મ સ્વરૂપ બનવાનું છે અને એ પોતાને ગમે તેવા અપમાન થાય, ગમે તેવા તિરસ્કાર થાય, ગમે તેવી જેને કહેવાય ને
કે સત્સંગની અંદર વિપત્તિ આવે તો પણ અને મનની અંદર ક્યારેય એવું ન થયું. જેમ ભગતજી મહારાજને જયારે પવિત્રાનંદ સ્વામી પોતે બધાએ સત્સંગની અંદર ભેગા થઈને વિમુખ કર્યા અને ત્યારે ભગતજી મહારાજને એવો વિચાર ન આવ્યો કે આ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરતો હતો અને ધામમાં ગયા પછી અહીં આવ્યો અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામીની જોડે રહીને સેવા અને સમાગમ કર્યો અને એમને હું અક્ષર કહું છું એટલે મને બધા વિમુખ કરે છે ને અને સત્સંગમાંથી વિમુખ. અને ત્યારે તે વખતે એમને એવો વિચાર ન આવ્યો કે આના કરતા તો ગુણાતીતાનંદ સ્વામી પાસે ન આવ્યો હોત તો સારું હતું. એને બદલે સ્વામીએ જયારે પૂછ્યું કે ભ્રાગજી શું થશે, અરે સ્વામી શું ચિંતા કરો છો, આ આત્માને કાંઈ લેવા દેવા નથી, દેહને વિમુખ કરશે તો. અને અક્ષરધામની પવિત્રાનંદ સ્વામીને તો કહી દીધું, સ્વામી કે તમે મને અહીંયા સત્સંગની અંદરથી મને વિમુખ કરશો પણ અક્ષરધામની અંદર તો તમે વિમુખ કરી શકશો નહીં. ત્યાં તો હું મહારાજનો વિમુખ કર્યો પણ ન થાવ એવું બખ્તર મારું ઘડતર ગુણાતીતાનંદ સ્વામીએ એવી રીતે કર્યું છે. એટલે એ બ્રહ્મ સ્વરૂપપણાનો ભાવ. અને એટલા જ માટે થઈને બ્રહ્મ સ્વરૂપપણાના ભાવની અંદર ક્યારેય કોઈ કહી જાય બોલી જાય એમાં કઈ ન લાગે. યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર બિરાજમાન હતા અને ગામડે વિચરણ કરતા નિર્ગુણદાસ સ્વામી કોઈએ થોડુંક એકાદ શેર જેટલું ઘી આપ્યું છે. જે જમાનામાં ઘીની કટોકટી હતી એટલે કહેતા કે સંસ્થા પણ એટલી બધી શરૂઆતની અંદર હાડમારીમાં ઊભી થયેલી, તો એ ઘી લાવીને યોગીજી મહારાજને આપ્યું છે અને કે લો ઠાકોરજીની રોટલીને ચોપડવામાં કામમાં આવશે. અને એવા સમયની અંદર ભગવાનને કરવું ને એક સંત મારા જેવા છે જે બિચારા ત્યાં આવ્યા છે ને ખબર નહીં હોય અને એ લોટાની અંદર કદાચ ઘી હશે તે લોટાને પગની ઠેસ વાગી ઢોળાઈ ગયું જમીન. હવે જે વખત તો લીપણ જ હતું અને તરત જ યોગીજી મહારાજ પોતે જાણી ગયા ને કઈ ચિંતા ના કરતા, તમે રવા દો એ બધું થઈ જશે. અને એટલી વારમાં તો ઓલા સંત તો નીકળી ગયા. પણ નિર્ગુણ સ્વામી પોતે ફરતા ફરતા ત્યાં આવ્યા છે અને ત્યાં આવ્યા ને જોયું કે આ ઘી કોણે ઢોળ્યું. અને ત્યારે યોગીજી મહારાજ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને ખબર ન રહી, પગનું ઠેસી વાગી ગઈ. અને પછી જે નિર્ગુણ સ્વામીએ એમને ન કહેવાના શબ્દો કીધા. હવે આપણે વિચાર કરીએ કે બ્રહ્મ સ્વરૂપપણાનું પોતા માટે હોય તો બરાબર છે, પણ એ બ્રહ્મ સ્વરૂપપણું બીજા સાધુને સત્સંગની અંદર ટકાવી રાખવા માટે થઈને એ સંતની ભૂલને પોતાના માથે લઈ લીધી અને જ્યાં સુધી નિર્ગુણ સ્વામી બોલ્યા ત્યાં સુધી સાંભળી જ લીધું. પણ આ તો પરમ એકાંતિક ગુણાતીત સંત હતા એટલે એમને તો કઈ આવા શબ્દોની અસર ન થાય. અને કાકલુદી કરતા કરતા માફી માંગતા, પગે લાગતા, માફ કરજો, ભૂલ થઈ ગયા, હવે ભવિષ્યમાં નહીં થાય, આ બધી પ્રકારનું એમણે પોતે ત્યાં આગળ નિર્ગુણ સ્વામીને કહ્યું. નિર્ગુણ સ્વામી પણ સંસ્થાના મમત્વવાળા સંત હતા એટલે એમને આવા કપરા સંજોગોમાં લાવ્યા હોય તો એવું થાય પણ ખરું, પણ પછી એ પાછા ભૂલી જાય. અરે એ કહેતા પાછા કે જોગી જેવા સાધુ મળવા મુશ્કેલ છે. તો આપણે જાણીએ કે જ્યારે પણ સત્સંગની અંદર રહીએ ત્યારે આપણે પોતે બ્રહ્મ સ્વરૂપ થયા હોય ને તો ગમે તેવી પ્રકારની આપણી ઉપર આ અપમાનની જડી વરસે ને તો એ સ્વામી કે આપણને એને કાંઈ ન થાય. વળી સંત સ્વામી કહેતા ને કે વરસાદ વરસતો હોય પણ મીણિયું ઓઢીને આલ્યો આવતો ભલે ને દબદબાવીને પડતો, એ મીણિયા ઉપરથી પાણી એટલે રેક્ઝિન અથવા પ્લાસ્ટિક એની ઉપર પડે ને પડતાની સાથે જ નીચે ઉતરી જાય એટલે આપણે તો અંદર પલળીએ નહીં. એક માનવ સર્જિત આ રેક્ઝિન ગણો, મીણિયું ગણો, પ્લાસ્ટિક ગણો, રેઇનકોટ ગણો, એક માનવ સર્જિત બનાવેલું જ્યારે આપણે ઓઢીએ છીએ ત્યારે વરસાદ વાવા જબરજસ્ત આમ જેને કહેવાય મોટા ફોરે આવતો હોય તો એ આપણને ભીંજવી શકતો નથી. એમ જ્યારે આપણે
આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણે બ્રહ્મ સ્વરૂપપણાનું મેળ્યું કે હું બ્રહ્મ છું, હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું, સામાન્ય નથી. દુનિયા તો જેવા તેવાના દાસને ગુલામ થઈને રહે જ છે, એમાં ક્યાં નથી રહેતા. પરંતુ આ સત્સંગની અંદર આવ્યા છે ત્યારે આપણે ભગવાન અને ભગવાનના ભક્તના દાસના દાસ બનીને રહ્યા છીએ. એનો આનંદ આખો જુદો આવે. એટલે આપણે યાદ રાખવાનું કે બ્રહ્મ સ્વરૂપપણાના આનંદની અંદર ક્યારેય પણ કોઈ દિવસ અને બીજો વિચાર આવે જ નહીં. અને એટલે મહારાજ કહે છે કે જ્ઞાની એટલે આ પ્રકારે એ બ્રહ્મ સ્વરૂપપણાનું જે જ્ઞાન છે ને એનાથી જ એને પરમાત્માના જ્ઞાનની વિશેષ દ્રઢતા થાય. એ જ્ઞાનથી જ એને આનો આનંદ આવે. અને પેન પકડતા આવડે તો લખે ને, લખતા આવડતું હોય પણ પેન પકડતા ન આવડતું હોય તો કરવાનું શું? આ એના જેવી બાબત છે. લાગે આપણને પેન પકડવી બહુ સામાન્ય, એમ આપણને લાગે બ્રહ્મ સ્વરૂપપણું આપણે આપણામાં લાવવું એ સામાન્ય દેખાય, પણ સામાન્ય નથી. એ તો ખરેખર આપણે વિચારીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે બ્રહ્મ સ્વરૂપે વર્તવું એટલે કહેવાય છે કે પોતાને આત્મા રૂપ માનવું. અને એવી રીતે જ્યારે માનતા હોય ત્યારે પોતાના જીવનની અંદર એને ક્યારેય પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નડે નહીં. યોગીજી મહારાજને કેરિયાની અંદર કારણ વગર રસોઈ તૈયાર થઈ ગઈ હતી અને સંતો જમવાની તૈયારી કરવાના હતા અને ત્યાં ખબર પડી તો અંદરથી બારણું બંધ હતું તો ઉપરથી ખપેડું ફાડીને આવ્યા અને ત્યાંથી ધૂમમાં મારીને કાઢી મૂક્યા કે આવવાનું જ નહીં આ ગામમાં. અને ત્યારે યોગી મહારાજને લેશ માત્ર એ અપમાન લાગ્યું નથી. નહીતર આપણને એમ તો થાય કે ભાઈ તારા ઘરે જોડી માગી હોય ને તે આપ્યું હોય અને તું અમારું આ ખાવાનું ખીચડીને ઢોળી નાખતો હોય તો બરાબર છે. ગામના કોઈ જેને કહેવાય દયાવાન વ્યક્તિ અમને સીધી ખીચડું આપ્યું છે અને બનાવીએ છીએ, ઠાકોરજીનો થાળ કરીએ છીએ, એમાં તમને વાંધો શું? એવું પણ નહીં. પણ યોગી બાપા તો યાદ કરીને કહેતા કે તે વખતે એક આંગળી અને કેટલી આંગળી એની વચમાંથી અંગૂઠો બહાર કાઢીએ અને પછી એ જે અંગૂઠાવાળો જે ગુમ્મો મારે ને તો આમ અવાજ આવે એવી રીતે માર્યા. પણ મનની અંદર એમ ન થયું કે આ ગામની અંદર આવા તે કેટલાક હશે, આવા લોકો જો આ દુનિયાની અંદર સાધુ સંતોને હેરાન કરનારા જે હશે ને, એવું કઈ વિચાર નહીં. એ બોટલા લઈને સંતોની સાથે ચાલતા નીકળ્યા રાતના સમય, ખાધા પીધા વગરના, અને સારંગપુર પહોંચ્યા અને નાહી ધોઈને પૂજાપાઠ કરીને મંગળા આરતીના દર્શન થયા. ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી અત્યારેમાં વહેલા? કઈ બાપા કે કેવી મજા આવી, આ લોકોએ આપણા ઉપર કેટલી કરુણા કરી કે અમને રાતના 10:30-12 વાગે અમને કાઢ્યા, તમે ચાલતા સારંગપુર આવ્યા તો કેટલા અમે ભાગ્યશાળી. સવારના પહોરમાં આ મંગળા આરતીના દર્શન થયા અને સંતોના દર્શન થયા. આ બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ, આને જ્ઞાની કહેવાય. એક સવારના પહોરમાં યોગીજી મહારાજ પોતે પૂજા કરવા માટે બિરાજમાન હતા અને કોક છોકરાના હાથમાં કેળું હશે, તે કેળું લઈને ખાતો હશે ને ખાઈ રહ્યા પછી યોગી બાપા તો તે પૂજા શરૂઆતમાં કરે ત્યારે તિલક ચાંદલો કર્યા પછી તે વખતના સમયની અંદર આંખ બંધ કરીને માનસી પૂજા કરે. તો છોકરાઓને કઈ બહુ લાંબી ખબર નહીં હોય એટલે એને ગમત, કારણ કે છોકરા તો ઘણા ઘરમાં ગમત કરતા હોય, દાદા કે પપ્પા ઉપર, કાકા ઉપર, ગમે ત્યાં. એટલે ઓલું કેળાની છાલ હતી ને લઈ અને યોગી મહારાજના માથા ઉપર મૂકી. અને તે વખતે યોગી બાપાને ખબર તો પડી જશે કે કંઈક મારા માથા ઉપર આવ્યું છે, પણ ધ્યાન પૂરું થઈ રહ્યું ત્યાં સુધી હેલ્યા નહીં. અને ઓલો છોકરો સામે બેઠો કેળું ખાતો હતો
અને ત્યારે બાપાને ખબર પડી ગઈ ને બોલાયો. બાપા કે આવો આવો બાળારાજ આવો, બીજું કેળું આપું, ખાવું છે. એટલે આપણને એમ લાગે કે હું મારી આ બ્રહ્મ સ્વરૂપપણાની એકાંતિકપણું, મારા જીવનની મારી આવી સ્થિતિ, અને આ નાનું એવું હજી શેડા લબડે એવું છોકરું મારા માથા ઉપર કેળાની છાલ મૂકી જાય, અપમાન જેવું તો લાગે કે નહીં? પણ યોગી મહારાજને મન કાંઈ નહીં. અને એમણે જ બાળમંડળો શરૂ કર્યા, એમણે જ બાળમંડળમાંથી યુવક મંડળો શરૂ કર્યા. અને આજે જો સત્સંગની અંદર આપણે ત્યાં આગળ બાળકોમાં કેટલી અપાર શક્તિ પડી છે. પણ એમણે પોતે પોતાના જીવનની અંદર જોયું, હું બ્રહ્મ સ્વરૂપ છું, તો સામે રહેલો વ્યક્તિ પણ એ બ્રહ્મરૂપના ભાવને પામેલ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.